નમસ્કાર દર્શક મિત્રો, હું રાજુ પ્રજાપતિ જર્ની મૂવમેન્ટ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજનો વિડીયો ભવનાથ મંદિર અને ગિરનાર તળેટીનો છે, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે હાલ આપણે ભવનાથ મંદિરે આવ્યા છે દર્શન માટે, અને હવે ભવનાથ પ્રભુના ભગવાન ભોળેનાથના દર્શન કરીએ. એ જો ભાઈ જવું એ અલગ વસ્તુ આખી. આ વિડીયો જે રેકોર્ડ કરેલો છે તે પરિક્રમા વખતનો છે. 11 મહિનાની અંદર જ્યારે એ ગિરનારની પરિક્રમા યોજાય છે ત્યારનો વિડીયો છે આ. એટલે એ વખતે મેં આ વિડીયો રેકોર્ડ કરેલો, પણ અત્યાર સુધી મેં વિડીયો પોસ્ટ નથી કર્યો. અત્યારે હાલ હવે તમને જે ભગવાન ભવનાથ જે મહાદેવ પ્રભુ છે તેના દર્શન માટે મને એમ થયું કે ચલો વિડીયો આજે પોસ્ટ કરીએ. તો મિત્રો ભવનાથ મંદિરના દર્શન કર્યા પછી આ વસ્ત્રાપ્તેશ્વર મહાદેવ ત્યાં સામે જ છે, આ મંદિરના દર્શન પણ તમને થઈ જાય છે અહીંયા. અને ભવનાથ તળેટીએ ત્યાં મંદિરની બાજુમાં જ અન્નપૂર્ણા મંદિર પણ છે, તો અન્નપૂર્ણા માતાજીના પણ દર્શન અહીંયા તમને થઈ જાય છે. અહીંયા દર્શન કરી અને અમે ગિરનાર ચડવા માટે હવે અહીંયા ગિરનાર તળેટીએ થઈ અને પગથિયા હવે ચડવાની શરૂઆત કરી રહ્યા છીએ. પણ મિત્રો અમે આગલા દિવસે જે પરિક્રમા કરી હતી એ દરમિયાન અમને ખૂબ જ થાકની અનુભૂતિ થઈ હતી, તો અમે એવું વિચાર્યું કે જ્યાં સુધી ચડાય ત્યાં સુધી આપણે ગિરનારના પગથિયા ચડીએ. એટલે અમે હાલ ગિરનારના પગથિયા ચડી રહ્યા છીએ. આ દત્ત મંદિરના નીચે પણ અહીંયા આ રીતના દર્શન થાય છે. મિત્રો ગિરનાર પર્વત જે છે તેનો આગળ મેં જે લિફ્ટમાં કઈ રીતે બેસીને જવું ચેનલની અંદર મેં મૂકેલો છે, તો એ પણ તમે જરૂર નિહાળજો. અને આગલા દિવસનો જે પરિક્રમા તેનો જે થાક હતો તેના કારણે અત્યારે હાલ ચડવું થોડું અઘરું પડી રહ્યું છે, પણ અમે કોશિશ કરી છે કે જ્યાં સુધી ચડાય ત્યાં સુધી ચડવું. અને અહીંયા આવવા માટે અમદાવાદથી પણ ઘણી બધી બસો છે, જે જુનાગઢ જે ખરું ત્યાં મેન બસ સ્ટેન્ડે તમને ઉતારે છે બસોમાં આવો તો. એટલે પરિક્રમાનો વિડીયો અને ગિરનાર જે ઉપર જે લિફ્ટમાં બેસ્યા પછી જે અંબાજી મંદિરથી જે દત્ત શિખર જવાનું તેનો પણ વિડીયો મેં પોસ્ટ કરેલા છે મારા ચેનલની અંદર, તો એ હું તમને આના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક જરૂર મૂકીશ, તો તમે જરૂર નિહાળજો. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને કોમેન્ટ તો જરૂર કરજો. ગિરનારની જે સુંદરતા છે તો અહીંયા આવીને જ ખબર પડે કે ખરેખર ગિરનાર જો આપણે ચાલીને ચડવું હોય તો થાકની અનુભૂતિ થાય, પણ તે કુદરતી સૌંદર્ય પણ માણવાનો એક મોકો આપણને મળતો હોય છે. તો મિત્રો ગિરનાર તો એકવાર જીવનમાં જરૂર આવવું, અને દિવાળી પછી જે ઠંડી ઋતુ હોય દરમિયાન તો ખાસ કરીને આવવાની ઈચ્છા રાખવી જોઈએ અહીંયા. મિત્રો અમે જ્યારે અહીંયા બસની અંદર આવ્યા તો મેં એડવાન્સ બુકિંગ કરાવીને અહીંયા હું બસમાં આવેલો. એટલે જીએસઆરટીસીની જે એપ છે મોબાઈલની અંદર તેમાં આપણે ઓનલાઈન બુકિંગ કરાવી શકીએ. એમાં સ્લીપર અને સિટિંગ બંનેનું ઉપલબ્ધ હોય છે. તો જીએસઆરટીસી બસમાં અમને ખૂબ જ સરળતા રહી છે એ આવવામાં, અને ખૂબ જ સારી સુવિધા છે જીએસઆરટીસીમાં. તો ત્યારે તમે બસની અંદર આવો તો ગુજરાતના કોઈ પણ ખૂણાથી અહીંયા જુનાગઢની જે ટિકિટ લેવાની હોય જીએસઆરટીસી બસમાં એટલે ખૂબ જ ઇઝી પડશે. અને મિત્રો અમે એ હાલ ચડી રહ્યા છીએ, પણ હવે થાક ખૂબ લાગે છે, તો હવે એવું નક્કી કર્યું કે હવે 500 પગથિયા ટચ કરી, આટલા 500 પગથિયા પૂરા થાય છે તો અમે અહીંથી હવે રિટર્ન જવાનું નક્કી કર્યું છે કે હવે આગળ ચડવું નથી. 500 પગથિયા ચડીને પણ જે અહીંથી જે સુંદરતા ગિરનારની જે દેખાઈ રહી છે તે માણવાનો પણ એક અનુભવ અમને લાભ મળ્યો છે. તો અમે ખૂબ જ અહીંયા અડધો કલાક અહીંયા બેસી અને પછી અમે રિટર્ન થયા છીએ. તો ખરેખર આ જગ્યા ખૂબ જ સુંદર છે. અને જો શિયાળાની અંદર જો ઠંડી ઋતુમાં જો તમે અહીંયા આવો છો તો ગિરનાર લગભગ સવારે 4 થી 5 વાગ્યાના દરમિયાન જો તમે ચડવાનું ચાલુ કરો તો સાંજ સુધીમાં તમે ગિરનાર ચડી અને નીચે પહોંચી શકો. કારણ કે હું એક વખતે તે અહીંયા આવી અને ગિરનાર પૂરો ચડી લીધેલો છે મેં,
એટલે હું તમને જણાવી રહ્યો છું કે ખરેખર એ સવારે 4 વાગ્યાથી તમે આપણે 4 થી 5ના દરમિયાન સ્ટાર્ટ કરીએ તો સાંજ સુધીમાં રિટર્ન આપણે ગિરનાર ચડીને ઉતરી જવાય. પણ એ માટે તમારે હેલ્થ સારી હોવી જોઈએ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને મારા નવા વિડીયો પણ હવે આગળ આવતા રહેશે, તો વિડીયોમાં જરૂર બને રહેજો અને કોમેન્ટ જરૂર કરજો વિડીયો કેવો લાગ્યો. કોઈ પણ પ્રકારનું તમને એવું લાગે તો કોમેન્ટ કરી જરૂર જણાવજો. સારો ખોટો જે પણ લાગ્યો હોય પણ કોમેન્ટ જરૂર કરજો. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો બને રહેજો મિત્રો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે એનામાં